મહારાજનું જય બ્રહ્મચારી મહારાજનું જય મહારાજનું જય સદગુરુ ગોપાલાનંદ મહારાજનું જય પ્રથમ સમરો સદગુરુ સમરો ગણપતરા ભાવના બંધન કામ છે વર્ષે નિર્મળતા સરોવર સરોવર સકલ જગન્નાથા વર્ષી પરમાર્થ કે કારણે પરમાર્થ કે કારણે ચારો ધર્યા છે સદગુરુ મહારાજનું જય હરિ આવો સંત સભાને ગોવિંદ Bye.
બ્રહ્મચારી મહારાજનો જય. મહારાજનો જય. સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય. મનુષ્ય શ્રી જે કરી આપણા પુરુષોએ આપણા ભારતના ઋષિ મુનિઓએ કે મનુષ્ય અવતાર એ શું છે બીજું બધું આપણે ઓળખીએ પણ આપણા ઘરની વાતો આપણે જાણી શકતા હતા કે દિવાળની અંદર અંધારો કે આ જીવન આપણને કેમ મળ્યું કેટલો બધો જાગતો યુગ કોમ્પ્યુટર યુગ યંત્ર યુગ આધુનિક યુગ તો આધુનિક યુગની અંદર બધું બદલાય કોઈ વસ્તુ અત્યારે જોવું કે દેશી વસ્તુ રહી અત્યારે આપણે જીવન હાઇબ્રિડ યંત્રથી આધુનિક અને કોમ્પ્યુટરના જમાનાની અંદર આપણો વાસ તો જીવનની અંદર બધું બદલાવ થાય પણ જીવનની અંદર આપણા વિચારો આપણા કર્મો આપણી બુદ્ધિ આપણું મન આપણું ચિત્ત એની અંદર જે બદલાવ થયો હોય કશું જ નહીં એનું એ જ આ જીવન જીવ્યા ગયા એના એ રોમ એનું એ કામ નવા જૂની અમન એટલે સંતો એમ કહે છે કે નવા જૂની કરવા કઈથી આયા છે એનો પણ આપણને જો ભાન હોય તો કઈ જગ્યાઓ પર અત્યારે હાલ વર્તમાનમાં બેઠા છે એ પણ આ શરીર છોડવાનું થશે વૃદ્ધાવસ્થા આવશે કઈ જઈશું એનું પણ આપણને હવે વિચારો આટલું બધું અજ્ઞાન તો આપણે ભરેલું
ધર્મ શું છે, પરમાત્મા શું છે, ભગવાન કોને ભગવાન એટલે શું છે? ભારતની અંદર ધર્મ શું છે, ભગવાન શું છે, પરમાત્મા કોને કે આ જીવનની અંદર જે બદલાવ થાય અને આ જીવનનું ચરિત્ર બદલાય, આ જીવનના લક્ષણ બદલાય, આ જીવનના કર્મ બદલાય અને જીવન જો આપણે પવિત્રતાથી જીવીએ, જીવનની અંદર કોઈ નહીં દખલ રૂપ આપણે ના બને અને કોઈની નિંદા છે, કોઈની કોથળી છે, કોઈનું જીવનની અંદર આપણે જાણીએ તો આ જીવનની અંદર પરમાત્મા આપણે ફરવો પડે. ભગવાન જે છે 24 કલાક આપણી જોડે અને તે બોલી આજે મંદિરોની અંદર ઘંટ વગાડો, નગારો વગાડો, ભૂંગરો વગાડો, ગમે એટલું કૌતન કરો, પડીએ નહીં. જ્યારે આ બોલે એવી મૂર્તિ આ પ્રગટ મૂર્તિ, પેલી મૂર્તિને પ્રાણ પૂર્યા પછી પરમાત્મા કહેવાય છે. જ્યારે આ મૂર્તિ જ્યારથી જન્મ લઈને આવ્યો ત્યારના પ્રાણ પૂર્યા અને તારણીઓની કિંમત છે. પણ આપણે જીવન આપણે એવું ભોગવીએ છીએ, જીવન આપણે એવું જાય છે કે આવી ધર્મ સભાઓ, સાચા સંતનો સંગ જો જીવનની અંદર જેવો આ જીવનમાં સંગ છે એવો આપણને જેવું આપણે જીવનમાં કર્મ કરીશું એ પ્રમાણે આપણે કોઈ ઓની અંદર જવાબદારી લેવા વાળું છે? આપણા જીવનની જવાબદારી આપણા માથે છે. ભગવાન છે, પરમાત્મા છે, દેવ છે, શક્તિઓ છે. આપણા જીવનની અંદર કોઈ ભાર કે કોઈ આપણને નડે એવું કોઈ દેવ આ દુનિયામાં 33 કરોડ દેવ છે, અમારે કઈ દેવ આ જીવનમાં આપણને નડે તો 64 જોગણીઓ છે, 64 જોગણીઓમાં કઈ જોગણી આપણા જીવનમાં કળે પણ લોકોએ આખ્યાલ્યું છે, લોકોએ ગાલ્યાલ્યું છે, આ લોકોએ ગાલ્યાલ્યું, એનું કશું પરમાણ નહીં અને એનું કશું રૂપય નહીં. બીજા બધો એનો આપણા સરકાર અત્યારે કેટલો ગ્રુપ કરે. આપણે અહીં રહીએ છીએ, ઘર અહીં છે, જમીન અહીં છે, ડોકો રાજ્ય છે, છોકરો આપણો છે, તો કેટલું આપણું ડોક્યુમેન્ટ માંગે છે. વિચાર કરો કે કેટલું પરમાણ માંગે છે. તારે આ જીવનની અંદર આપણું કાર્ય આગળ સરે તો વિચાર કરો કે આ જીવનની અંદર કોક કે એને આપણે કરીએ તો જીવનની અંદર આજે ભારતના ઋષિ મુનિઓ થયા છે, સંતો થયા છે. હવે સંતો એમ કહે છે કે ભાઈ આ દુનિયામાં મનુષ્યથી અધિક આ બ્રહ્માંડની અંદર કોઈ છે. જે કઈ રચના છે, જે કઈ કરી રહ્યો છે, જે કઈ ચાલે એ મનુષ્યથી ચાલે. આજે વિજ્ઞાન ગણો, વિજ્ઞાન આટલું બધું આગળ વધ્યું, નવું સંશોધન કરી અને આ જીવનની અંદર સહેલાઈથી જીવન જીવી શકાય એવા યંત્રો તો એ મનુષ્ય એ આપણા જેવા પણ ભણી ગળી અને ડિગ્રી મેળવી અને એમને એ પ્રમાણની ડિગ્રી મળી તો એ પ્રમાણનું એમનું સંશોધન છે, એમની પેઢીઓ એમાં એ બુદ્ધિ આપણા જેવી છે, મન આપણા જેવું છે, શરીર આપણા જેવું છે, આંખો આપણા જેવી છે. શરીર જુદો નથી. તો વિચાર કરો કે જેને જેવી બુદ્ધિ વાપરીશું એવું આ જીવન આપણું થશે. તો પરમાત્માના વિચારો છે. આવી ધર્મ સભાની અંદર બેસીશું તો સંતો કહે છે કે ભાઈ તો એ જીવન તમારું બદલાયા વગરનું અને કોને મળે એવું જીવન બનશે. પરમાત્મા એવો પરમાત્મા દિલનો દાતાર છે, દયાનો સાગર છે. ભગવાન જે છે, ભગવાન આ પૃથ્વી ઉપર આ બ્રહ્માંડની અંદર કે એક હોય, રૂપ અનેક છે, નામ અનેક છે, ગાંઠો જુદા છે, પણ મય બેહવા વાળું જે તત્વ બોલે છે એ દરેકની અંદર ક્ષમતાની અંદર એક જ છે. જેમ પવન એક છે,
પાણી પણ એક છે, પ્રકાશ પણ એક છે. કે આ પૃથ્વી પર એને કોઈ જુદું નહીં પાડે. જે શ્વાસોશ્વાસની આ ક્રિયાની અંદર આપણે શ્વાસ લઈએ છીએ, એ પણ કોઈ જુદો શ્વાસ ત્યાંથી જ લે છે. બધા જ્યાં આપ્યું છે ત્યાંથી જ લેવાય. નાતી જુદી છે, જાતિ જુદી છે, પણ પવન અને પ્રકાશ મહાપુરુષો કહે છે કે ભાઈ દરેકનો મય એક જ. જુદું કેમ પડે છે? આપણી બુદ્ધિમાં નહીં હમાતું, મનમાં નહીં હમાતું, ચિત્તની અંદર હમાતું, એટલે એ જુદું પડી જાય. બાકી કર્મની જે કથની, કર્મની કથની એટલી બધી ન્યારી. કોઈ એક ગામ, એ ગામની અંદર 4 સાધુ આવ્યા. અને સાધુ આયા, સાધુ ગામની અંદર ગયા. હવે ગામની અંદર ગયા એટલે ગામમાં કહે છે ભાઈ કોઈ ભગત હોય, કોઈ ધર્મિષ્ઠ હોય, એવાનો ગરકો. સંતો જે છે એ ભારતની અંદર જો ગમે તો બેહવાના, તો કોકે કહ્યું કે ભાઈ ફલાણો ભગત છે એને ઘેર જાઓ. તઈ ગયા એટલે પેલા તો સંતો આયા એટલે આનંદના લીલા લહેર થઈ ગઈ. મારે ઘેર સંતો જોઈ, મારે હરખનો પાર મારો. જેમ શબરીને તો રોમ આયા અને શબરી ભાન ભૂલી ગઈ, એમ ભગત પોતાનો ભાન ભૂલી ગઈ. અને કહે છે આજે જમીન જાવ રગોડો બનાવી. પેલા કહે છે તું પાણી સારું તો કુંભર લાય. અને પેલા તો ભાઈ પાણી કહે છે ભાઈ કુએ તલાવે કહે છે કે ભાઈ જવું. તો એ પાણી શુદ્ધ ચોખ્ખું પાણી ભરવા માટે કુવાની પાસે કુએ જઈ ખેંચીને પાણી ભર્યું. 4-5 બેડો ઉપર અને પાણી લઈ ત્યારે આવે. પણ બાજુમાં એક જંગલ હતું. એ જંગલની અંદર એક મરેલો સાપ અને લોહી લોણ. તે હમરીની નજર પડી. હમરીની નજર પડી. હમરીએ એ સાપને ભૂમિ પરથી ઉઠાવ્યો ને ધરી. હવે જે સમય જે પાણી ભરવા માટે જે બેન જાય છે ને લેન આવે છે ને, એ જ આકાશની ઉપર સમરી સાપ નીકળે. અને સાપ એવો ઝેરી હતી અને એનો જે લોહીનો ટીપો પડ્યો અને એ લોહીનો ટીપો પેલા પાણીની અંદર પડ્યો. પાણીની અંદર પડ્યા ને એ પાણી ઝેર નથી. બેનને ખબર કે આ વાત તમે જુઓ કે ભાઈ આ જીવનની અંદર કાળ છે. કાળ કેવી રીતે ઘેરે છે, કાળ ક્યાંથી આવે છે. હવે એ પાણી લઈ જઈને ઘેર લઈ જઈને મૂક્યો ને રસોડું તૈયાર કર્યું. રસોડું કર્યું, જમ્યા બમ્યા બધું કર્યું. પછી પાણી પીધું, બધું એ થયું. પાણી પીધા પછી બધાય બાવાએ ચારે પેલા ભગત ને ભક્તોની વિચાર કરે ખારું. આપણે તો પ્રેમથી બોલાયા છે, આપણે ભાવથી બોલાયા. આપણો કોઈ એવો ભાવ છે અને જો એવો ભાવ હોય તો જમ્યા પેલો જ બતાવી જાય. તો એ ભાવ સંતોને થયું. હવે આમાં કોઈ પેલા બેન ના જાણે, ઘરવાળો ધરી ના જાણે, અને આ બધું થયું. ફલાણા ઘેર બાવા મરી ગયા, ફલાણા ઘેર બાવા મરી ગયા, ફલાણા ઘેર બાવા મરી ગયા. હાવ પછી ધર્મરાજાની કચેરી યમદૂતો જે જીવનના લેખ અને કોનો આહિર એમના ચોપડા હવે આયા જોયું બરોબર ભાઈ ઊંઘનું આવ્યું નથી ના કેસે થયું આવી બિના બની. એટલે યમદૂતે વિચાર કર્યો. વિચાર કરી ધર્મરાજા પાસે ગયા. ધર્મરાજાને કહ્યું કે ચોપડા છે. હવે ચોપડામાં છે નહીં તો તમે આ કે છે ખાતામાં આ મારે ખાતામાં લખવું છે. તો કે નહીં, તો કે ના
એટલે ધર્મરાજાને ખબર પડી કે ભાઈ આ મોત અચાનક મોત છે એ ઓની અંદર નથી. તો કશું કરીશું તો ગામને 4-5 ઉભેટો એવી રાશિ હોય એને ખતવી દા. જો મોપેડ જો કાર્ડ જે છે જેવું અહીંયા જમાના અત્યારના યુગમાં ચાલે કે હાચાનું ખોટું ખોટાનું સાચું એવું તમે જો મરેલો છે એ કોરાટો લાવો. અત્યારે તમે જુઓ કે આ લાલચ અને લોભ એટલો બધો અને એનું ઊંધાનું છતાનું ઊંધું તમે હાચાનું જૂઠું જૂઠાનું સાચું કરે એ તમે જુઓ કે આ જીવનની અંદર કર્મ બંધન કેવી રીતે બંધાય એ આજ દેહની અંદર ભોગવટ એવું ના માનશો તો આથી બીજી જગ્યા ઓની અંદર જ ખરાબ ખોટાની કિંમત થાય ઓની અંદર જ કતવાય. યમદૂતો આપણી બને છે, ધર્મરાજા પણ આપણી બને છે અને જબરાય આપણી બને છે. 24 કલાક આપણી જોડે રહે છે. એક સેકન્ડ પણ આ શરીરમાંથી જુદા નથી. તો જેવું કરીશું એવું મહાપુરુષો સંતો કે છે પામીશું. દાખલા કેમ કે કાળની ગતિ એટલી બધી ઝડપ છે કે કોઈ દર રોકી ના શકે. યુગ જેમ બદલાય અને એની ઝડપ વધવાની છે. અહીંયા તમે જુઓ નહીં કેટલી ઝડપ. અહીંયા તાર કોકને પૂછે કોકને એ કરે મોડું થાય સમજો ગમે એનું પૂછો ને લાવું તાર વહેલું છે મરી જાય વનાય અને મેરા આવતો તમે જેને પૂછો એને તમે મોડું બહાર જવાનું હોય બહારથી ઓમ આવવાનું હોય તોય મોડું થાય. ઓમ મોડું થાય પેલા હારું પેટનું ખાવાનું બનાવે તોય ના રહે. ચોખા કિલો શીરો પેલા મોમે વારે બનાવ્યો હોય તો એ શું કરે ના મોડું થાય એટલે લે ખા. તમે જુઓ જીવનમાં શાંતિ નહીં. સુખ છે, બંગલા છે, ગાડીઓ છે, પૈસા છે, પણ શાંતિ તો આટલી નહીં. અડકયો બધું તે અડકયું થયું હોય એને કોઈ માનનારો જાગે પણ અડકવાની શું આ અડકવા કોણ ખારશે? જીવનના છેલ્લા શ્વાસો સુધી આ રમત છે. એટલે આવી ધર્મ સભાઓમાં બેસીએ તો આદિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રિવેદી તાપ જેને કહેવાય છે એ અહીંયા સંતોષ કઈ પણ જગ્યા ને કઈ પણ ભૂમિ પર કે આ જીવન જ આપણું એવું છે. જો આપણે જાગીશું નહીં તો હવાર હજુ આપણે બુજીએ છીએ, હજુ આપણી અજ્ઞાનતા છે, હજુ જડતા પણ સંતો જ્યારે મળે ત્યારે જીવને જગાડ. જેસલના એવા કર્મો હતા તો જેસલને પણ જગાડ. તો જેસલ બધી કે છે એ પીર એને તોરાવ પડી તો પીર બની. વાલ્યો હતો એ વાલ્યા મુડારા માંથી વાલ્મીક. તમે જો આખું નામ ચેન્જ કે મહાપાપી હોવા છતાંય તમે જો કે સંતની ગતિએ પહોંચી ગઈ તો જય જાગે છે. સંતોના જીવનની અંદર શબ્દો ઉતારે તો વાલ્મીકીને નારદજીએ આ ઉપદેશ કે આ કર્મ ને આ પાપના પોટલો તું જ્યાં સુધી બોલીશ અને કેટલી ગઠડીઓ ભેગી કરીશ. આ કર્મો લઈને તું જઈશ તો તને 84 અધોગતિ થશે. એના કરતા કઈ સારું કર્મ વિચાર અને સારો કઈ એવું કર તો આ જીવન તારું મળ્યું છે આ ફરી નહીં મળે. આ દુકાનનો માલ નથી, આ લારીઓનો માલ નથી કે ફરી આ એક જ વાર મળે. અને જો એ જાગ્યા તો જાગ્યા, બાકી જો આવું ના આવું જીવીશું તો આ સંસારની અંદર આપણને કોણ જગાડે? સાચા સંતો જગાડે.
કોઈ દેવોય જગાડવા સમર્થ, કોઈ શક્તિઓમાં આ તાકાત, ગુરુ પદ કેવું છે આ વિશ્વમાં, આ બ્રહ્માંડની અંદર કે ભગવાન કરતા ને શક્તિ કરતા પણ વધી છે. ગુરુએ સુધાર્યા છે જીવોને, સત્સંગે જીવોને સુધાર્યા, કોઈ તીર્થોએ સુધાર્યા નથી, કોઈ યાત્રા કરીને સુધર્યા નથી, કે કોઈ મહાપુરુષો કે છે જીવનની અંદર આજ સંતોનો સંગ જે મળે, મહાપુરુષનો સંગ જે મળે, એ આપણું અસલ તીર્થ કહેવાય, અસલ ગોતર. ત્યાં આપણી કોઈ જગ્યા છે જ નહીં, આ બ્રહ્માંડની અંદર ભટકીને મરી તોય આ સંસારમાં આપણું કોઈ બાવળું પકડવા વાળું કે કોઈ આપણા જીવનની અંદર રાખ પતાવતા, એટલે જીવનને અમૂલ્ય કર્યું કે એનું મોલ આ બ્રહ્માંડ નહીં. બીજા બધાયનો મોલ થશે, બધાયની કિંમત થશે, પલ્યો આવો દાગીનો આ મોર વગરનો કાયા ઝાડવો બનાવ્યો, એને મોરો નહીં આયા, જો લઈ જવું હોય, જો ફેરવવું હોય, અને તે ગુલામી નહીં, સ્વતંત્ર, જેવું ખાવું, જેવું પીવું, જેવું જીવન જીવવું. આ તો જો કેટલી બધી આ પરમાત્મા એ સ્વતંત્રતા. બાકી આ કૂતરો ભલાડો ડોબો જે અવતારો છે જે આ એ વાપરતો છે, એમને આ વાપરવું છે કે અમારો આ ભેષમાં એ અવતાર છૂટે તો મને હારો અવતાર ફરી મને બે હોવા દે કોઈ હમણાં ડફડું પાછું તો મોણહોની કિંમત છે, મનુષ્યની કેમ કે મનુષ્ય સર્વે સાધન સંપન્ન અવતાર. બોલવાની અંદર, રેડીની અંદર, કેણીની અંદર આ જાગતો જીવતો દેવ, કોના સિવાય બીજો કોઈ આ બ્રહ્માંડમાં બોલતો દેવ છે? બીજા બધો બેહાડ્યા છે, પણ એ બાધા રાખો, આખડીઓ રાખો, અને તમે કરો, તમે ભોગવો, એને કશું લેવા દેવા છે. એક આધાર જીવનની અંદર, એક આધાર, અને આધાર લઈને વિશ્વાસ આપણે મૂકીએ છીએ. તો વિશ્વાસથી દેવ પણ જીવનની અંદર તમે જો પ્રસન્નતા થઈ જાય. તો એ જ વિશ્વાસ આપણી પર મૂકીએ તો આપણા તો કહે છે કે ભાઈ આ બ્રહ્માંડની અંદર મોટામાં મોટો દેવ પડે. જો એ દેવ ઉપર વિશ્વાસ ભરોસો રાખીને જીવન જીવીએ તો લ્યો આટલું આપણા જીવનમાં દુઃખ નથી. આ જે છે એ અજ્ઞાન છે, એક જીવ દશા છે, મોહ માયાનો લારો છે, લોભ અને લાલચ જીવનની અંદર છે, બીજું કશું આની અંદર ભરે. આટલું તો છૂટી જાય તો જીવન આપણું આબાદ છે. જીવન આપણું મહાપુરુષો કહે છે મેં મોજો માણવાનો, મેં રત્ન ભંડારો, માં શુદ્ધની અંદર પાણ્યો. બારે એવી કોઈ 12 વર્ષ આપણને રડાવે, 12 વર્ષ સુખ આપણને હસાવે, 12 વર્ષ સુખ આપણા જીવનમાં ખેદ કરે છે, પણ અંદરનું સુખ આ જીવનની અંદર કદાપી કાદ ખેદ નહીં. એ પરમ શાંતિનું ધામ, ઉત્તમ એ દરજ્જો. તો એ સુખને પામવા આજે જો ભારતના ઋષિ મુનિઓ મહાપુરુષોએ કેટલા જંગલો, કેટલા કે છે કે ભાઈ ગુફાઓ ઉધા મસ્તકે લટકાઈને તપ કર્યા. તો આપણા જીવનમાં એવું આવ્યું નહીં, આપણને તૈયાર ભણવું, તૈયાર કે છે કે ભાઈ વસ્તુ આપણને મોજું. આપણે તો ખાલી ખાવાનું જ આવે, બાકી જે કર્યું છે એ એમને આપણે એમને કશું. આપણે શબ્દમાં ધ્યાન આપવાનું હોય, શબ્દની જોડે જોડે જીવનની અંદર કર્મ સુધારવાનું હોય, કર્મની જોડે જોડે વિચાર શુદ્ધિકરણ સુધારવાનું હોય. હવે આટલું આપણા જીવનમાં થઈ જાય તો આ જીવનનું બારું કશું બહુ લાંબુ ટંટન થઈ, પણ સગળો ભાર આપણા જીવનની અંદર, એક મનુષ્યની અંદર શું છે કે આ જીવનની અંદર હુંપણાની અંદર આ જીવન જીવે, મારા તારાની અંદર આ જીવન આપણે ખતવી નાખીએ, મોહ માયાની અંદર આ જીવન આપણે સમાપ્ત.
છે કશું કે નથી એ રહેવાનું કે નથી આ રહેવાનું? આ બધા દેખના એક શબ્દ છે. આ દેહ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે હગવા વાલા કુટુંબ પરિવાર આ બધું આપણે હાથવાનું આવે, પણ આ દેહ આપણો પડી ગયો પછી કોણ કોણ કશું પછી આપણને યાદ પછી આપણને ભૂલી. આ તો સ્વાર્થની સગાઈ છે, સ્વાર્થના હાચો જ નહીં. દુનિયાની અંદર પરમાત્મા સુખે કે દુખે પરમાત્મા આપણી જીવનની અંદર કે છે કે ભાઈ સાદ વાપરે. બાકી આ વિશ્વમાં કોઈ કોઈનું છે મોટા મોટા રાજા મહારાજો આ જીવનની અંદર માયા કે ઓછી ભોગવવા આવે તો બધું બહુ આવ્યું, પણ જો એ ના ભોગવવા રહ્યા, ના વાપરવા રહ્યા, અને મહાપુરુષો કે છે કે જીવન ખતમ તો આપણું ખતમ થઈ જાય. આપણી કઈ માયા એટલી બધી છે નહીં, આપણી પાસે બહુ લોગુ ટંટરી નહીં. કહેણો આપણે ગોપીચંદ રાધા છે 3 લાખ છોડીને જતા રહેવાનું ના ભાઈ. આપણે એક સહાય આગો પાછો નહીં થતો, એમે ટીપા ટીપને બડાબડ થાય છે. પછી શું આ ભજન કઈ એવી વસ્તુ કરવાથી કે બહાર દેખાવથી થતું સમજણની જીવનની અંદર સૂર્ય ઉગે તો જ અજવાળું થાય, બાકી આખું જીવન અંધારામાં જ પડ્યું. જે કાઢવાનું છે, જે આ જીવનની અંદર મૂકવાનું છે એ મનમેથી નહીં જાય જ્યાં સુધી ખોટી કૃપાયા જીવનમાં કરીશું તો એ બધા ફેલ. અને એ કરીશું તો જ પરમાત્મા રાજી રહેશે, તો જ પરમાત્માની કૃપા બનશે. નહીં બાધા રાખો, નહીં આખરી રાખો, નહીં નારિયેળ ફોડો તોય તમારું કામ થશે. આ તો સ્વાર્થ આતુર આપણે બોધે મારું કામ થાય દાખલું કરી ન આમ કરી પેલા બધી નહીં માતા હોય કે મહાદેવ હોય કે જે હોય અને કામ થાય તો આપણે કરવાનું, ના થાય તો એ પૂછ્યા એ વાયરો ખાય તારે તો એ નહીં જોતા કા ઠગવા આવ્યો છે. એટલે જીવનની અંદર સ્વાર્થની જે સગાઈ એઓની અંદર નહીં ચાલતા. પરમાર્થનો માર્ગ કે છે ભૂલીને સ્વાર્થની અંદર જ્યારે આ જીવ અંધ બને ત્યારે એ જીવનની અંદર મનુષ્યનો અવતાર કોઈ આ પરમાર્થ જેમ ઝાડ છે, પહાડ છે, પર્વત છે, નદી છે, સરોવર છે, મેઘ છે, આ બધા પરમાર્થી છે. કોઈ દાડો આપણી કદી કશું માંગે છે? કશું માંગતો તો એમને પરમાર્થ કેટલું કર્યું આપણી, તો એ આપણે 1 રૂપિયાની આશા રાખતા નહીં. એમ મનુષ્યના અવતારની અંદર આવીને આપણા ભાગમાં હોય એ ભોગવો. પણ જીવનની અંદર બીજું વધુ જો કરવા દઈશું તો માર ખાઈ ખાઈ ધરાઈ જઈશું. જમરા જોઈ રહ્યા કાંઈ જીવ શું કરી રહ્યું એવું ના માનશો. કોઈ અમે નહીં, ભજન નહીં કરો, ધર્મ નહીં કરો, નહીં પુણ્ય દાન કરો તો એ જમરા છે ને હાલ જ કરશે. હગમ કેવું પડે કશું જ નહીં. મારા ઓટલો પોટલો પોતીને ઓળોમણો લાવે છે. અને જો સંતો આવે ભક્તો આવે તો મારા હાવન છાતી કાઢે મર્યાદા હંગાઈ મળી. કશું તમારે જો કઈ આયા તો અહીં કે છે પેલા ગઈડિયાના ગઈડિયા ગયા એ કે છે એવું કહેતા કે ભાઈ આ ચીલા પૂરી થાય જાય તો આપણે એવું કહીશું કે ભાઈ આગળ વાળા પાડ્યા ચીલા પૂરી થાય તો ચીલો નવો ચાર નવો ચીલો પાડ્યો તો એના એ ચીલે ખેડવાનું તો એ જેને આપણે દઈશું શું કરવાનું કે ના મહાપુરુષો કે છે કે ભાઈ ના મિલી માયા ના મિલા રામ માયા ભેગી ના થેન્દ્રો ના મળ્યા તો એવું જીવન બોલું કોઈ તો એની કિંમત શું છે? પશુ કી બન્યા મને તમે જો સંતો ના શબ્દો નરકા કશું ના હો જો નર કરણી કરે તો નરકા નારાયણ
પશુ એટલે આ પ્રાણીઓ મરી જાય છે એમનો જો તમે જુવાડી કોઈ કોમમાં આવે છે, ચોમડો કોમમાં આવે છે, એમના નખે કોમમાં આવે છે, એ મરી જાય તો એને સદુપયોગ થાય. આવા મોણા મરી ગયો લ્યો એ આ લાકડો બે 10 મણ લઈ જઈને પૂછી માર્યો, કશું આવ્યું? કશું નહીં, રાખોડું થઈ ગઈ. તેના જીવ તો કોમમાં આવે, ના મર્યા ભાઈ કશું હવા ના આવે. શું કરવાનું? શું આ ખેંચે મરી જ જવાનું. તરેલો તોડી 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 તોડીને આંખ નીકળી જવાનું. તોય હરી 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 હજી તો આવવાની નહીં, બધોય નહીં હજી. પણ આ બાલના જીવન મેં માયાની જેને કહેવાય કે મોહ જાળ એવી બનાવી. કેમ કરોડિયો પોતાના લાડથી કે છે કે ભાઈ દાર કરે ને એ પોતે જ ભાઈ ફસાઈ જાય. તમે જો ઘર મેં કરોડિયા જારી કરે ને તો ચારે એવો રાખે છે, તોતણા એવા એવા કે છે, અને જારી એવી બનાવે વચ્ચે હોય રે અને આ કરવાનું મારું રાખે નહીં. તબ એ જારી કેમ મળે કે એના જારીમાં જેના જેના જીવ જંતુ હોય એ આઈ ફસાય તો એનો ખોરાક તેઓ મય ઘુસવાઈ મરી. તો આપણી દશા શું છે? આપણે તોતણા લોબત કરવા મળ્યા અને હજુ ચોક સુધી જશે એ નક્કી છે. સવારમાં ઉઠ્યા માંથી તોતણા જ કર્યું શું? અને પછી છેલ્લે વાર છે ને હાથ નહીં લેવાય, લકવો થઈ જશે, ડાયાબિટીસ થઈ જશે, અને કે છે કોઈ ટીબી થઈ જશે. હા કાઢ્યો હવે રેવાતું. હવે ભગવાન હે શામળિયા, હે પરમાત્મા, હે દ્વારકાવાળા, એ પછી તો બેઠા બેઠા એ બધા આવશે. પણ એ વાંભરે ના વાંભરે એ જોણા કરતા સુધી બોલતો ગોફેડ માં દેખાડા કરીને ચોચો સુધી છોડ્યા એનું નક્કી જ નહીં. એટલે ના આવે એ દ્વારકા ભગવાન ડાકોર કોઈ ના આવે. કારણ કે મય વાળો તો અવડ પડ્યો હોય પછી એ હોય જો ક્યાં હોય. મય વાળો જાગે તો જ જીવનની અંદર જાગૃતિ આવે. ઓહો આટલું બધું બરાબર દારૂ. બહાર કશું જોવાનું નહીં, બહાર કશું ફેણવાનું નહીં. જેટલાય જોગ ગયા જોગ આયા. સાહેબ જેવા બોલ્યા કે બુદ્ધ કે કારણ જબરો એ સંસાર અનંત બુદ્ધ ખાલી ગયે બુદ્ધે નહીં ગમા. આવા જેટલાય બુદ્ધ આ પૃથ્વી પર પ્રગટ થઈ અને કે છે ભાઈ ખલાસ થઈ ગયો. અને જો આવશે એ આવી રીતે જો અમે નહીં જોઈન્ટ થાય અને નહીં વિચારાય, સંસ્કારોનું સિંચન જો નહીં થાય તો આ બધું જ જીવન લોડમે અનાવના કહે મુક્તિ છે જ નહીં. જીવનના ઘાટ મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ જીવનની જે ધારા છે, જીવનનું જે ડેરિંગ છે, અહીં કાબુ રહે છે, અહીં બ્રેકો બેહાડાય. બધાને બ્રેકો નહીં આપણે જોડતા બે વ્હીલ થી મળી તો બધો અડાડા કે છે કે ભાઈ ઓહો વ્હીલ નો આવે છે એને બ્રેકો હોય, ઉપર આકાશમાં જાય એને બ્રેક છે. એરોપ્લેન કોઈ દાન એવું સાંભળ્યું પણ ઓન બ્રેકો છે કશું નહીં. એ બધું છૂટું જ છે. જ્યારે જીવનમાં એક્સિડન્ટ થાય એનું કોઈ નક્કી છે નહીં. એટલે આવા ભારતમાં સંતો હોય હાથા શરણ બેહો, બે વાતો સાંભળો અને આ જીવનને કે છે કે ભાઈ એમના શરણો મેં આ કે છે મસ્તક નમાવો અને અહીંયા શાંતિ મળશે, અહીંયા તમને સુખ મળશે અને અહીંયા જીવનનો સાર સમજાશે. બાકી ગમે તો થશો તોય આ મહાપુરુષો બોલે છે ને એ કોઈ દાડો ખોટો. આજે દેવાજ પંડિત આ ભારતની અંદર તમે જો કે કેટલા વર્ષો અને એમને જે વાણી ફૂંકી એ બધું અત્યારે ચાલે છે. દોરે દાડે કોઈ દધા બંધાશે નોબા મેં લૂટા. મહાપુરુષો કે છે દોરે દાડે દધા બંધાશે નૌકામાં, એટલે દોરે દાડે કોણ ખરાબાને બધું તો એની કોઈ રાડે નહીં. લક્ષ્મી તણાશે કે છે ભાઈ લોકો તરીકે એની મુંબઈ ને રાડે લેટ જાય છે નહીં. કરોડો કરોડો જતા રહે છે, અબજો અબજો જતા રહે. લાખોની તો વાત જ ચો. અબજો ઉપર ખેડ્યું, કરોડો ઉપર ખેડ્યું. બાકી સાધનો એમાં થઈ ત્યાં તો અત્યારે કોળીઓ કશું ચાલે નહીં.
આમાં ડાયડી કોથરો ભર્યો ભરવો જ પડે એ જોડક નહીં ભર્યું કોઠોમાં ગોળો પડતો વાર તમે જુઓ આ જીવનની અંદર એટલે મહાપુરુષો સંતો કે છે કે ભાઈ બાહ્ય સાધનનું સુખ છે નહીં, અંદરનું સાધન જો વિચાર્યું એને વિચાર્યું એને સુખ જ છે, લૂંટી જ રહ્યા છે. આપણે દુકાનને હાકારના છીએ જો એવા ને હાકાય નહીં નાગદાન કહીશું એ તો આનંદની અંદર જ જીવન ગાળે છે. તો એમને એવી વસ્તુ મળી ગઈ, એમને એવો રસ્તો મળી ગયો, એમના માથે એવા સદગુરુ મળી ગયા, તો જીવનની અંદર જીવતો મળી ગઈ. આપણે મરવાનું બાકી, આપણે જો અમર નિર્ભય થયા અને જો આપણે મરી જવું હોય તો સાચા સદગુરુનું જે જ્ઞાન છે મહાપુરુષોનો જે અનુભવ જઈને જ્ઞાન છે અમે જો ડૂબકી મારો તો જીવતો મરી, બાકી આ બાર જગત ઠરવા દે એવું છે ને કઈ ને કઈ ફાઈટ વચ્ચે છૂટા કરવા તૈયાર ને તમને હોપી પેલશી નહીં છોડે, ભેંસ ડપ્પો કાઢે તો બૈરો તો છોડે જો આટલા કપાસિયા મેલી કે આટલો ખોર મેલી નહીં તો અડધો કલાક બેહી રહેવાનું થાય. આ પેલું બચારું છે ને મેં થોડુંક જ દૂધ કાઢતું હોય તેમ તમને આ નોબલ પેન નહીં છોડે, પાહો વેલાવશી. સંતો કે છે જાગો ને નહીં જાગો ને તો ધૂળ ધોળી થઈ જશે, રાડ્યો પાડી મરતોય નહીં આવે. જીવવાનું શીખવાડે, મરવાનું શીખવાડે, સંસારમાં રહેવાનું સંતોષ કોણ શીખવાડે? કોણ આપણા માથે એવો છે કે આપણા જીવનનું કે છે કે ભાઈ આ હુકાયત પકડાવે? તો સંતો ભારતની અંદર છે કે ભાઈ અહીં તારા જીવનની કોડ્યો નીકળે, કોઈ કેટલામાં છું, કોણ છું, તારામાં શું છે અહીં ખબર પડે. આ દુર્બી નહીં થઈ. તો એટલે જ જીવનની અંદર સંતોએ સહેલાઈથી આ જીવનની અંદર કહ્યું છે સદગુરુ